सुंदरनी कैसे ये कटकी भली वो लाला कड़ा ना हो ये भारा भारा ये भारा सुंदरनी कैसे एक कटकी भली बीजा लाकड़ा ना हो भारा जान मानस ने एक घड़ी भली ओला मूर्ख ने आखा जन्मारा बोला माना कारण के हाँ भरे यहाँ बात था अतारे समय एवो से जगदीश भाई जो हम नहीं रहे थे हाँ भरे वो हम जो जानू से मान शर्मा अतारे मानस भाई पैसा हो तो सरकारे एनी योजना कही थी तम बैंक में मूकी हको कोई घाट करे न होय तो तमे लोकर खोलाई मूकी हको समय एवो से पैसा मूकवाना ठेकाणा छे कोना सादी हीरा मोती मूकवाना ठेकाणा छे पर दुख नी आईने केवू पड़े भाई वात मेलवाना ठेकाणा अमुक समये दुखनी बात होय केने केवू मैं ओली कड़ी नी माली भाई कीधुं छे दुखियो माणा हो मारा बाप पालव भणे एकलो बैठो बैठो रोतो होय बीवी ने केतो मारी हूं तो कोने करूं मारा ये दुखड़ा केरी जोनवा वातड़ी जे डोले हूं तो कोने करूं मारा ये दिखला केरी जनवा तू वातड़ी जे डोले मदर हुआ मारा दुखनी बात जो वन में जई करूं ओला वन ना जानवा रोवे ये रोवे वातड़ी जे भाई जेठ बनी जगह माथे जी काल केवाय एक दी 4-5 वर्ष ना माणा बीती गया अवस्थी ने ओरतो હતો साथी साथी हमारी दादी भेख लिए न फलता कारण मेरी देवी ने की दी दया यार सी मेरा बाप पालवनी अरे मेरा बाप भीमारा जी दी देवी ये दया माता हमरे खादू माया ने मारी खलकाल बोले बोलो बोलो साले नहीं कहीं भी हो तुसी दुनिया भी ने हमारी बात हो पसी कुड़ा माथे रमवा ने हमारी मां झड़ावड़ी मारा बाप पालवनी देवी रगत है रामजी बाबा पिलुड़ी नी जगह माथे जिने हड़काई सीआईडी करी અને હડકવા ચાલુ થયો અને બાબા જીજુડા જાય પીરની ફારકી પહેરેલી એક દી બે દી ત્રણ દી હડકવા બંધ ન થાય અને હાડા ત્રણ દી થયા
માલિક મારો સોલંકી વીર વાસરો પણ બે આલી બાજુ આવતા રહ્યું ને આવતા કાંઈ અમારી બાઈસ આવે છે આમાં શું હોય બાઈસ આવે ને મને આખા આખા આલી આવતા રહ્યું આવતા આટલો ભાવ છે આટલો માન દઈએ ઇજ્જત દઈએ અને શેઠું શેઠું ભરાય ભાઈ આવતા રહ્યું મારો બાપ કારણ કઈક માણા કઈક મનખડા કઈક ઢાંઢા ને કઈક ઢોર મારી કઈક માણા કઈક મનગડા બે હાથ ને બે પગ હોય એને હતા માણા જ ન ગણવાના હોય કવિએ કીધું કબીર સાહેબે કીધું છે હું નથી કહેતો કઈક માણા કઈક મનગડા કઈક ઢાંઢા કઈક ઢોર કઈક દેવ દરબાર માં દીપતા હોય કઈક સાહેબ ખર્ચો બેહો બેહો રમેશભાઈ બેહો વિરાય જાય ખરા આનંદ કહે કર માલ દાયા તો માલ કે આનંદ કહે કર માલ દા માલ હે મરી દેવી હે આનંદ કહે કરમાણ દા માણ હે થે એક માણસ લાખો દેતા ન મળે બીજા મળે ત્રાંબિયા નાખે પણ જગતમાં નામ કેના રહ્યા છે ગોપાલભાઈ કવિએ કીધું છે ભલા હોજી મને ભગવાન હોવી હરે મરિયા બહુ મહેનત કરવી પડે મેરડી ભાઈ સાના મુના ગાવું પડે ભાઈ ભલા હોય ભવમાં નો વિહરે નગડા આવે નહીં સંત એનો વિચારે નો આવે કાડી ઉન અને કમાલ સાજને તુજો સડે નહીં કાળું ઘેટું હોય ઉઈન કેમાં હોય ઘેટામાં આમાં હું અમે ગાય નાખી પણ આમાં સમજાય ને હવે કે કાળી ઉઈન ને કમાળ છે હવે આમાં તુજો સડે નહીં કે શું ગાતા ઈ શીખે પણ ઉઈન હોય ને ઉઈન એમાં જો તમારે જોવાનું આ ધોરાય ઘેટા હોય ને કારાય પછી માલધારી રહ્યા ને ઈ બદલાઈ ન જાય ને આગળ હદાય ભેગા સારતા એટલે પછી માથે કલર કરી નાખે તમારે જોવાનું કે ભાઈ આ ધણીના ગાઢ છે તેના ઉપર લાલ કોઈ પાસે લીલો પણ કાળી મીન માથે ગમે એવો રંગ કરે મારો મહિને 3 મહિને 6 મહિને ગયો જાય પણ જેને દેવીના નામનો એ જેને રંગ લાગ્યો એક ફેરે પોતાના કાળજામાં દેવીના નામનો રંગ લાગી જાય રંગ કેને લાગ્યો તો મારા બાપ હરજી બેસર સે લઈ જતો મારા બાપ સુંદરિયાને લઈ જતો આ ભોણિયા પરિવાર રાજકોટ કીટી પરાની જગ્યામાં છે બુદ્ધિનો ઝરૂખો કરી બેઠી છે પણ જેની માલિકા મારા બાપ હરજી બેસર થઈ ગયા ભરત હુઆ કાને બાબા આવી છે દેવી જમાડવા બેઠેલા તેથી આટલી બધી નાઈટ નથી સમજ્યા અને અત્યારે તો નાઈટ નું તો ભાઈ બહુ ભાવ છે દેવીના દર્શન કરવાનો બહુ અત્યારે દેવી સમાજમાં ભાવ અત્યારે જોઈએ પાછા સવારે જોઈ જાય ભાવ એવડો ભાઈ કારણ કે દર્શન કરવા તો આવે જ ને આવે કેટલી ઠેકાણે પછી 11-12 વાગે દહીંનું ધરાવવા જવું પડે 5 મણ દાણા 10 મણ દાણા દર્શન હાટું આવ્યું હોય નાઈટ બાબા ભાઈ
કોઈ પણ કાર્ય હોય ને અહીંયા જાત જાતના પંખીડા હોય, કોઈ જોવા વાળા હોય, કોઈ જમવા વાળા હોય, કોઈ જોવા આવે કે ભલામણા ઓલા મંજીડાની વસ્તી કઈક કરે છે, હાલો જોઈ આવી, જોઈ અડધી કલાક બેહી જય માતાજી. કોઈ જોવા આવે, કોઈ જમવા આવે, જમવા આવશે એ બપોરે 11 વાગ્યા પછી આવે ને, હું તો ખુલ્લું કહું છું, ઈ હદાય જમવા આવે. આ કે આમ ફેરીએ મારતા છે, વરસાદી કરતા હતા. તમને દાંત આવે છે પણ દાંત કાઢ્યા જેવું નથી, આ વેદના છે. કેટલાય નાના માણસો હોય, ગરીબ માણસો હોય, કાના બાબા પેટે પાટા બાંધીને દેવીને મુઠ્ઠી કણુકો દેતા હોય. આ તો હારા પ્રતાપ દેવીના બાબુભાઈ લાય ઘી રાખે, ગુરડીની માલિબા કટક ઈ જમાડે છે. કોઈ જોવા આવે, કોઈ જમવા આવે, પણ કોક આવા મારા હસડા હોય ને દેવીના દર્શને આવે ભાઈ. ઈ પાંચ પછી પછા નાચ બેઠેલી મારો બાપ હરજી બેસર, આમ જુકમ ભરેલી, ડાકલા વાગે, ભૂગરું વાગે, અને હરજી બેસર ને મનમાં ઓરતો થયો, મનમાં કાના બાબા. કારણ કે વાતનો મારો વિષય છે, એક શબ્દ બોલો ને તો એમાં આખી રાત વહી જાય. મારે કઈ બહુ જાજા ભૂવાની જરૂર નહીં, ખાલી 2 ભૂવા હોય તો હવાર પડી જાય. મન ની જડી ગઈ, અહીંયામાં ખાલી વિચાર આવ્યો, મન ની જાણે તન ની જાણે કરે કલકી બા. આ તો મારી મનની મનોહરણ છે ભાઈ. 100 મહિના પહેલા શું ખાધું છે ને ઈ તો કહી દઈએ, પણ 100 મહિના પછી શું ખાવાનું છે ઈ કહી દઈએ, ઈ યાદ આવે. હરજી બેસને મનમાં વિચાર આવ્યો કે આવી રીતે મારી દેવી જમે છે, અહીંયા મારી નાઈત આવી છે, ડાકલા વાગે છે, ઘુંઘરું વાગે છે, અને આમાં કદાચ વચ્ચે હોડમે હોકો પડ્યો હોય અને હોકાની નાઈન આમ ફરતી હોય અને એક બાજુ મારી દેવી જમતી હોય, મને હરજી બેસર ને મને કેવું રૂડું લાગે, મને કેવું એકલ જાણવું છે હો. મરી મત દરિયા વેગડા જાજની તારના મરણ છે, એ મારા ભરોહે મંદરીએ જાજ નાખ્યું છે ને, પણ બેટા મારી વસ્તુ તો જોઈ જાજની જો ડૂબવા દઉં અને કીડી પરાની જગ્યા માથે આંગળી સીધે અને બેટા તો તલવારનો વેરો નો લઈ આવું ને, એટલે મને હરજી બેસરની દેવીને મને સુંદરિયાની દેવીને મને સિધોડીને મને ખોટ લાગી જાય હો. હા મળે મારા બાપ હરજી બેસર માથે જ્યારે બાલાઓ બરસીના ઘા થતા હતા અને 4 વાગ્યાનો સમય આવ્યો, હરજી બેસર આવ્યા નહીં, તો ઈ કુવાસી વેરાન વગડાની માલિકા પોતાના બાપને ગોતતી ગોતતી રોતી હતી. મળે આજ મારા બાપની દેવી મારી સાઉન્ડ સીધુડી તો કાન પાહો નથી દેતી, પણ કદા કયા વેરાન વગડાની માલિકા, કોઈ મહણ ખરીની માલિકા, એ કોઈ મારી પહાડી મારો કુવાસીનો હાથ સાંભળે, મારી દીદી હાઈરે પૂછું
અને બેટા તેથી તો કામ કર્યા હતા પણ આ કદાચ મારા ભોણિયા કુળ માથે કોઈ નાગ માંડે અને તો હવા મેદની નાગની બની તો સોટી નો જ આવને તેને તો મને કુવાસીના પોકારની દીવીને મને મહાડીને ખોટ લાગે ભાઈ પાલવજી મારી માલણી આપના ફટકેલી હોય અમારી ના ભાઈ હોય મુજની ફટકેલી એને ચૂલે ચડવું પડે પણ યોની આવડ જે એને બેની જેને કોઈ બેઠી બોલાવે નહીં હોય મુજની ફટકેલી હોય ને એને ચૂલે ચડવું પડે એને તાપ વેઠવો પડે એને અગ્નિ વેઠવી પડે અગ્નિ વેઠી વેઠીની ફૂલમાંથી જે રસ નીકળે ને તઈએ સુગંધિત વાતાવરણ થાય કસોટી મારા બાપ પાલવ માથે પડી અને આ દુનિયા છે આ વાતની સાક્ષી પૂરે છે સમય આવે ને કોઈ નો નહીં ભાઈ હોય ને એ વિયા જાય હગુ હતું એ ધીરે 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 હરવા માંડ્યું હવે આ એનો રે ભાઈ હગુ વીવ ગયું નાઈટ મારો બાપ પાલો ક્યાં જાય સમય આવે ને પૈણીનું રૂગડું હોય ને એ હગુ મારા બાપ પાલવે વિચાર કર્યો તો મારી હા ભાઈ જગત ભલ્યા તારી મારી દીવી સોડી જને હું કાલવો નહીં જાવી અરે એ એવો સમય અત્યારે જેટલી જગ્યા માથે ભરતી આવે અરે ભાઈ ઉજાડા હોય તો ભલે જાના યા જગત જાતું હોય તો ભલે બીજું ના અરે મારા બાપ પાલવની દીવી તને નહીં છોડું ખબર કદા તું મારો થઈને બેઠો છો ને પાલવાની દેવી તારી થઈ બેઠી છે અને બેટા એક દીજો તારા મનની નો કરી દઉં હાથમાં લેને મારી ખાંડા ખબર જઈયા 12 વર્ષના બાલુડાનું બાવડું ચાલ્યું હતું ને અને ધનિયા બાઈએ દીવીએ બોલી મારી હતી અરે ધનિયા મારે કુંડાડી મહેમાન કથી જોઈશ અને મારી પાસે ભૂવો તો છે અને કેમ જમાડું અને મારી જાતર પી અને 100 મહિના કોઈ ભૂવો થયો નથી મારી કોઈ ભૂવો નથી થતો અને તૈયા 12 વર્ષની ઉંમર અત્યારે સમજણો થયો છે પણ તઈએ તો 12 વર્ષની ઉંમર અને તઈએ આ ભરતીયનું બાવડું ચાલ્યું ને તેથી ધનિયાએ કીધું મારી જોઈ જો મારું નાકનું પહોળું
ધનસે મળે ધનસે મળે हमले हमले ધનિયો તો વિયો ગયો અને આ બસલામ જો તારા વરાહે હોપી ગયો છે ઓ આ વસતી ને આ ધૂળ માં જેતી ગઈ એક દી મારા બાપ પાલવે વિરામો લીધો હતો અને રણની માલિપા વીરો ગાડી મારી નાઈટ કે પાણી પાયું હતું બેટા હું આપલી વારી રણની દેવી આવી ગઈ છે મારી વસ્તીના કામ કરું એટલું નહીં પણ કોઈ મારી નાઈટ માથે વેરા હોય વખત હોય અને મને આપલી વારીને કોઈ બુંબીઓ પડે અને બેટા જો બુંબી આવીને ઊભી ન રહું ધનસે મારી ધનસે ધનસે મારી ધનસે ધનસે મારી ધનસે જહો હૈરો દાણો કે દૈરો હર કાઈ વાંધો નહીં ભાવ છે સુમરી દાના મીઠા લાયાબો સુમરી દાના મીઠા લાયાબો મીઠા आज भाव थी जमवा उतरीश
કેવતમાં કીધું છે ને શાયર થકી હસલા રૂડા ને હસલા થકી શાયર રૂડો આજા જગ્યા માથે શાયર થઈને બેઠી છે ને મારી કારુડી આ માન સરોવર ના હસલા જોવે છે ને એને એને જેમ દરિયામાં વેરું આવે ને એ મારા બાપ ગુરબની દેવીને વેરું આવે છે हारे पानी से हार पर भाई मारा बाप हामरदास की देवी मारी मां परिमल ની પढ़ाई मारा बाप भगा ગણતરી જગ્યા માથે માં કેવત માં કીધું છે કે 52 પાનાના ચોપડામાં કોક ગુબરું પાણી હોય એક દી વસ્તીનો સમય એવો હતો ને નોરિયા પાયું નોરિયું હતું ઈદી રાજકોટની બજારમાં આહુડા પાડતા હતા મેરી દેવી રૂઠી ગઈ મેરી દેવી રૂઠી ગઈ મારી દેવી આંખો વિસી ગઈ ને बोली दियो मारी वस्ती रेवा दियो मारी वस्ती नु आहुडू मन हमरदास की देवी मन जीवनी देवी हमळे देवी मरी गुड़का देना जी के ओला झगड़ू सा वाणिया को तुम्हारी वस्ती नु जाज डूबवा दऊ मरी उगतानी देवी मरी न्यालड़ी मरी ना अरे એ આધાર તો વસ્તીને તારો છે હો પણ કદાચ મારી વસ્તી દેહ જાય વધે જાય અને પારિકા પાદરે મારી એકલ વસ્તી જાણી કોઈ ઠપાકનો ઘા કરે કોઈ લાગ્યો નાગ મને અને જો લાગી સામે જો નાગડી બળી જો સોટી નો જાવ જય હો तो ऐसी पण હવે આ એક લઈ લો હાલો બસ કારણ કે આ ગાદી એવી છે કે આ છોડવી ને બહુ અઘરું છે
આનો મોહ કોઈથી મુકાયું નથી. બા સો મના સંધને મિત્રો બા મારું સંધણનું હા ભગવા હવે મારે 5 જ મિનિટ બેવું ઘડીક વાર ખાલી હંધાય ઘડીક વાર સાંભળો. આજ બીજું તમારી પાસે કાંઈ લેવાનું નથી, ખાલી સાંભળો એટલે મને હું માનીશ કે મને બજેટ મળી. સતુર બાબા મિત્રો મારી શાયરીની રતન અંતર ભાગ્યા વિના ઉભરો નો આવે. અંતર ભાગ્યા વિના ઉભરો નો આવે ને ઉભરો નો આવે ને ત્યાં લગી હાસી વાત નો. દેવી સિવાય ઘડીક પેલા કીધું કે અંતરની વાત ઈ જાણે. માણસ માત્ર દુઃખ પડે, સુખ દુઃખ વેરા કવેરા તડકો સાયો માણસ માત્ર આવે, કારણ કે ભગવાન માંથી આવ્યા ભાઈ. પણ જો તમે દેવીનું નામ ન મેળવો એનેથી તમે સેટા ન જાઓ, એને આવવું પડે. અને નો આવે તો એને કોઈ માં નો કી. એનો તમને જીવતો દાખલો બતાવું. માં અક્ષરમાં કેટલી તાકાત છે. માં અક્ષર ને ખાલી એક જ અક્ષર આવે, મ ને કાનો માં. તમને મંત્ર નો આવડે તો કાઈ નહીં, જાપ નો આવડે તો કાઈ નહીં, તપ નો આવડે તો કાઈ નહીં, પણ ખાલી નાભી થી હો
ખાલી માં બોલો ને એટલે આવે. એનો દાખલો તમને તો વધારે જાગતો 2 વર્ષનું કે 3 વર્ષનું કે 5 વર્ષનું દીકરી હોય કે દીકરો હોય, ફરિયામાં રમતું હોય, શેરીમાં રમતું હોય અને ઠેસ આવે, ગોપાલભાઈ એને પડી જાય, એના મુખમાંથી શબ્દ નીકળે માં. એનો બાપ આવે કે ન આવે, બીજા કોઈ આવે કે ન આવે, પણ માં હોય ને હાથે કામ મૂકી અને એના બાળકને તેડી. જો એક જન્મ દેનારી જનેતા જો માં કહીને તેડી લેતી હોય, આ તો આપણા કડવી દેવી છે. પણ નાભીથી કેવું પડે કરેલું, કોઈ હાથ પાડેલો. હા કેને પોતી દીકરી, પોતી દીકરી હમણે ભરત બુઆ રણની દેવી આવી ને એના મુખમાંથી શબ્દ પડ્યો, રણની દેવી આવું ને મારી નાયતમાં સાયા ધારી દે. તમારા નાભીનો નિહાકો નીકળે, નાભીનો હાથ નીકળે ને એની સાયા ઢળે. એ હાથ પાડ્યો તો પોતી દીકરીએ પાડ્યો તો. નહીં માં, નહીં બા, નહીં કાકા, નહીં કુટુંબ. કવિએ કીધું છે ઉદર રહેતા જલમતા મુઈ મામા, ઉદર રહેતા બાપ જલમતા મુઈ માં. ગણ વીતશે જેને ઘણા પડ્યા હોય કા. થોડાક બે હજો મને થોડુંક ભૂઈ ગયું છે ને. બાકી તો બહે ભૂવા હોય તો 2 કલાકમાં ધૂણી જાય, એની કોઈ વાત નથી. પણ એનો કોઈ મિનિંગ નથી. એ તો વારો કાઢવાની વાત છે. અમુક સમય હોય ને પછી વારો કાઢવાની વાત ન હોય. કારણ વાતડી જુ વગતણી જણે જણે જુજવ્યું જેવા મળે માનવજી એવી કરીએ વાત. ઉદર રહેતા બાપમો જલમતા મોઈ માં. ગણ વીતશે જેને ઘણા પડ્યા હોય કા. હાય પોતી દીકરી 18-20 વર્ષની ઉંમર ભરવા જેવું છે, તેનું દીકરી પડવા. હવે 18-20 વર્ષની દીકરી એટલે જુવાન કહેવાય. કોકાવા નાતીલા હતા, એને કીધું શીખોદણી તારા વાહે કોઈ છે નહીં, આવી એકલી દીકરી છો, તું કહેતી હોય તો અમે ના તારું ક્યાંક સંબંધ કરાવી દે, તારો ક્યાંક વ્યવહાર કરાવી દે. પોતી દીકરીએ 2 હાથ જોડીને કીધું કે સાંભળો મારી નાયત છો, મારું માવતર છો, મારા મા બાપ છો, તમારી વાત મારા શિરો માનીએ છે, પણ તમે ક્યાંય મારો વ્યવહાર બાંધો અને કદાચ પરણી મારા હારીએ વહી જાવ, મારી નાયત મને તો સુખ મળી જાય. મારા બાપની દીદી
મને સુખ મળી જાય મારા બાપની દીવીની મસી એના માથે બાબા બાજી જાય એના માથે ધૂળી સજી જાય હું પોતડી મરું તો મને મુક્તિ મળે નહીં મને મુક્તિ મળે અમારે ભોજેવિયા કોઈની વાત ખરેખર હું ગમે ત્યાં કરું ને એટલે મારી આંખ એક દીકરી ખાલી વિચાર કરજો માથે દીવીનો બસકો ગામડે ગામડે શેરે શેરે શેરીએ શેરીએ દીકરી એટલી રેખડી છે ને જગતે મેળા નહીં માર્યા હોય એના માથે દુઃખ નહીં પડ્યા હોય આ વસ્તી અત્યારે પીપળિયાની જગ્યા માથે પડી છે એમને નથી પડી કોક વેરાના માર્યા કોક સમયના માર્યા કોક એના હાઈએ ઘા લઈ જાય છે ને કઈ જૂનો માળો મેલો હોય છે જૂની જગત મેલી છે જેથી પીપળીની જગ્યા માથે અઢી પાણા માંડ્યા છે ને તો મારા બાપ સાયા પોતીની દીવી મારા બાપ જોધરાની દીવી મળે મારું જગતમાં કોઈ નથી મારી દીવી જોઈ મારા બાપ જોધરાની દીવી તેદી બોલી હતી બેટા જે મારા જ્યોતિ એના પૈડા પાણી આવી હતી એ એક દી આ વસ્તીના જો પૈડે પાણી ન આવું અને બેટા મારી વસ્તીના દુબરા પાણીએ જો કંકુનો અક્ષર ન લખી દઉં અને બેટા જો એકનું જો મેવાળું દગડું રસાવી અને દુનિયાની માલી બાજુ બોર્ડ ન છોડું ને તેની મને પોતડીની જીવીને મને ભૂખરિયાની મને ખોજ લાગી જાય ભાઈ આમળે જોધરાના પૈડા પાણીની દીવી પાંચ ભાઈઓ હોય 500 ભાઈઓ હોય એમાં કોઈક દુબરો હોય ને દુબરાની ગણતરી ભાઈઓમાં ન થાય આવો સમય એક દી મારા બાપ જોધરાનો હતો પોતાના ભાઈ ભાઈ આહલા ભાઈ હાથ જોયા ભાઈ રેવા દે ને માયાના ભાગ પડાય ખેતર કોયડાના આ ભાગલા પડાય ભાઈ પણ દેવીઓના ભાગલા પડાય નહીં રેવા દે બાપના દીકરા રેવા દે પણ નો માયનો આનંદ કહે કર્માણદા ભેદુલ કી ભૂલા દી ઉઠે દશા ભરે પછી અવરા ખોબ કરે આહલો કે ના મારેથી ગુગરિયાની સિંધુડીનો પૂજા પણ નહીં થાય તો પાના નાખી જેના પાણીયામાં જેના ભાગલે જાય ને એને માનું દેરું પૂજવાનું જોતા બાપાએ ના પાડી રેવા દે ને ભાઈ નો માયનો પાના નાખ્યા મોટો દીકરો આહલો હતો એક ફેરે ગઈ આહલો કે ના ભાઈ પાનું લાવ મારી ભાઈ તેમાં કઈક દગો કે એક ફેરે બે ફેરે ત્રણ ફેરે આટલું નહીં હાથ વાર યાહલા ના પાણી આહલો મહિનો નહીં આઠ ની વાર મારી માં પોતડી દીધી મારા બાપ જોધરા ના પાણી આવી
દરિયાના મોઢની દિલ મરી દયાજીના હુબકાની મરી ખાડિયાની રંગ સોરોની ને નારી ભાઈ મરી દરિયાના હસી રમાડી છે મારા વિહામાં ગુણિયલ માણસને ગાય રીજવી હસી રમાડી છે ઓલા મૂર્ખ ને શું મનાવી એ જેના હૈયે હોય જાજો ભલા માણસો मन मेला तन उजड़ा कपटी बगलारा मन मेला तन उजड़ा कपटी बगलारा ये थी भला कवि काग के तन मन दोनों ये जीवा परनी से जामा मारा दादा मोहन मोती ની કમાઈ હે મારી રણની દેવી મારી કર્મણી હાંડડી વારી મારી મોમાઈ મારી જીવાબની જગ્યા માથે મારા બાપ મોહન મોતી નું પૂન પડ્યું છે હવે ને કદાચ ઈ જગ્યા માથે મારી વસ્તી એક માળાના મોતી ડાલી અને મને મોહન મોતી ની રણની દેવી મોમે હામો ભાવ રાખે અને બેટા જો છોકરીઓ મારી વસ્તીને છોડી જો સેટી જાવ અને મારા મોહન મોતીની જે કમાઈ એનું ધર્મ તો ફૂટવા દઉં દેવી મને ન્યાલડી ના બતાવો રે ઈ જગ્યા માથે મારી વસ્તી માથે કોઈ રાવા જાગે કોઈ મેખા જાગે મને મોહનીની દેવી મને મોતીડાની મને મેલની ટપોરો ભાઈ દુધિયા પાર્વતી દેવી છો ભવાનીની દેવી છો પારકની હો મારી વસ્તી સામે તો રાગ નો મળાય પણ જે કુળમાં હું દુધિયા પાર્વતી પારકની પૂજાતી હોઉં
જય હો જય. એક હવે નાનું એવું એક ઝીલડિયું લઈ લો. હા એક ઝીલડિયું.